કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એએન સોલંકીની સૂચના મુજબ કડી પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી શહેરના મલ્હારપુરા વિસ્તારમાં આવેલા 4 માળિયા પાસે જાવેદ હનીફભાઈ કલાલ વિદેશી દારૂને વેપાર કરી કડી પોલીસે ગુરુવારે મોડી સાંજે રેડ કરી હતી। રેડ દરમિયાન પોલીસે જાવેદ મહેમૂદભાઈ કલાલ અને અબ્બાસભાઈ કલાલ બંને રહેવાસી મલ્હારપુરા રાવલવાસવાડાને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બંને હનીફભાઈને ત્યાં નોકરી કરતા હતા। તેઓ જ્યુપિટર અને કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અલગ અલગ ઓર્ડર પ્રમાણે વેચવા જતા હતા। પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। વિદેશી દારૂની કુલ 1638 બોટલો અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ કુલ ₹5.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। કડી પોલીસે થોડા દિવસ પહેલા પણ કડી જીઆઈડીસીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો।